સુરતમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ લાગી। માંગરોળના પાલોદ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગની ઘટના બની છે। જીએમ પ્લાસ્ટિક ગલીમાં આવેલી સાઈ લક્ષ્મીમાં આગની ઘટના બની। આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જે બાદ ભીષણ આગ લાગતા 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરની ટીમનો પ્રયાસ। આ માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। લોકોના ટોળા એકઠા થયા હતા। તો સુરતમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરી મચી અને જે બાદ 108 ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ભીષણ આગ લાગતા 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સાથે જ સમગ્ર માલ સામાન બળીને રાખ થયો છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। ઘટના પગલે પોલીસ પણ આવી પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી। તો માંગરોળના પાલોદ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી અને જે બાદ આગના ગોટે ગોટા જોવા મળ્યા।